રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નીલાખા ગામે ભારતના 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે ઉપલેટા તાલુકા કક્ષાનો ધ્વજવંદન સમારોહ નીલાખા ગામ ખાતે મામલતદારશ્રીના વરદ હસ્તે યોજવામાં આવ્યો। સમગ્ર દેશમાં 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી હર્ષભેર કરવામાં આવતી હોય છે, ત્યારે તેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નીલાખા ગામે 76મા તાલુકા કક્ષાનો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો, જેમાં મામલતદારશ્રીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ઉપલેટાની અલગ અલગ શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, રાષ્ટ્રગીત, દેશભક્તિ કાર્યક્રમો યોજવામાં આવ્યા અને દેશ માટે શહીદ થયેલા દેશભક્તિ શહીદોને શ્રદ્ધાંજલિ આપીને તેમને યાદ કરાયા હતા। સમગ્ર કાર્યક્રમના અંતે ઉપલેટા શહેરના વિવિધ કર્મચારીઓ શિલ્ડ અને સન્માનપત્ર આપીને સન્માનિત કરાયા હતા। સાથે મામલતદારના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને વૃક્ષ વિતરણ કરવામાં આવ્યું અને તેમનું પ્રોત્સાહન વધારીને 76મા પ્રજાસત્તાક દિનની ભવ્ય રાષ્ટ્રીય કાર્યક્રમને ખૂબ જ શાનદાર બનાવવામાં આવ્યો હતો। ઉપલેટા તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આજે નીલાખા ગામે ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવી। આ ઉજવણીમાં તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, ઉપલેટા તાલુકાના શ્રેષ્ઠીજનો, પદાધિકારીશ્રીઓ, ગામના સરપંચશ્રી, આગેવાનો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત હતા। આ તકે શાળાના બાળકો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં ગામ લોકોએ, ઉપસ્થિત નાગરિકોએ ખૂબ નિહાળી પ્રશંસા કરી। ઉપરાંત આ તકે તાલુકામાં જુદી જુદી કચેરીઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીશ્રીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે તેમને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા અને કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો।